સોલંકી, ભરત સોલંકી, ગુજ્જુ રાજપૂત ઓફિસિયલ. राख बनीने उड़े भले रे अमारी भले रे अमारी. चलो साथियों, चलो फिनिश काम तमाम. આપણે વર્ષો જૂનું કૂવો. હા નહીં તો આપણે આ જમીન અરે આ શું? અરે આ તો જીવે છે. ચાલો 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 અમે દવાખાનામાં લઈ જઈએ. હજી આનામાં જીવ છે. तारी याद में हूँ भटकूं विश्वास मौत आवे तो ना डरूं. અંજલિ 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 તને અને મને જે દુશ્મને અલગ કર્યા છે એમને હું છૂટા નહીં છોડું. એકને હું મારીશ અને આપણા સાચા પ્રેમનો બદલો લઈશ. ઠીક છે, સારું, તમારું કામ પતી જશે. અરે સંજયના બાપુ, શું તમે આખો દિવસ કામ કરો છો? હવે આપણો દીકરો સંજય મોટો પણ થઈ ગયો છે અને તેને સારી વહુ પણ મળી ગઈ છે. અરે હા સંજયની માં, હવે એવું જ કરવું પડશે. પણ આપણો દીકરો સંજય છે ક્યાં? અરે દીકરી, પૂજા, ક્યાં ગયા હતા તમે બંને જણ? માં, અમે બંને મંદિરે દર્શન કરવા ગયા હતા. હવે દીકરા સંજય, હવે મારાથી ભાગદોડ થતી નથી. જમીનનું અને પ્રોપર્ટીનું કામ આથી તારે જ સંભાળવું પડશે. હા દીકરા, તારા બાપુજીની સાચી વાત છે.
ક્યાં સુધી એ ભાગદોડ આમ કરશે? અને હવે તો થઈ ગયો છે. હા માં, હવે બાપુજીને આરામ જ કરવાનો છે. હવેથી બધી જિમ્મેદારી મારી. તો બેટા સાંભળ, ફતેપુર ગામમાં આપણા દાદા પરદાદાની જમીન આવેલી છે. તેમાં આપણે ગરીબો માટે સ્કૂલ ખોલવાની છે અને એ કામ હવે પછી તારે જ સંભાળવાનું છે. હા બાપુજી, હવે બધું હું કામ સંભાળીશ અને દોડધામ પણ કરીશ. અને હા બેટા, તો મારો મિત્ર અને એને પિત્તોડ રહેતા હતા. આપણી જમીનના બાજુમાં જ એનું ઘર આવેલું છે. 20 વર્ષ તું એમને નથી મળ્યો, એ મને નથી મળ્યો, પણ તું ત્યાં રહેજે અને પ્રોજેક્ટ પૂરું કરીને તું આવજે. હા બાપુજી, આજે જ કામની શરૂઆત કરું. માં, હું પણ સંજય સાથે જવાનું છે. અરે પૂજા, તે પપ્પાના સપના પૂરા કરવા જઉં છું ત્યારે કેમ મારી જોડે સાથે આવું છું? જો કંઈ ભરવા જઉં છું. અરે દીકરા સંજય, લઈ જા ને તારી જોડે એને. લગ્ન કર્યા પછી તમે ક્યાંક જોડે ગયા નથી અને ત્યાં આપણી જમીન એવું જોશે અને એને ફરવાનું પણ મળી જશે. ત્યારે ક્યાં ઉચકીને લઈ જવાની છે એને? તારમાં હું પૂજાને લઈ જાઉં છું તે પહેલા મારા મિત્રોને જણાવી દઉં. હેલો ભરત, બોલો સંજયભાઈ, ક્યાં છે? સાંભળ, આપણે એક કામથી બહાર જવાનું છે. તું અને ધવલ એ લઈને આવો. આ તો અમે રસ્તામાં ઉભા છું, હું જવા દે તમે આવો. હા સંજયની માં, આપણને આરામ મળશે. હવે બધું જ મારું કામ સંજય સંભાળી લેશે. હા સંજયના બાપા, સાચી વાત છે આ. ચલો બાપુજી, નીકળીએ. હા સંજય, આગળ જમીન તું લઈ જા. એ હા બાપુ, એ તો ભૂલી ગયો. ધવલ કેટલો રહ્યો? હા આ તમે શું બોલાવેલો? અરે ધવલ, વાત એમ છે ને, હવે પેલો સંજય નહીં મિત્ર, તેને બહાર જવાનું થયું છે એટલા માટે આપણને બોલાયા છે બે. આ જો સંજયભાઈ, ચાલો સંજયભાઈ, તમે તો બહુ મોડું કર્યું, ક્યારની વાત જોઈએ છીએ. અરે વાહ ધવલ, કેટલી મસ્ત જગ્યા છે જો. અરે પૂજા, તને શું થાય છે? મેં તને કહ્યું હતું ને કે તારી તબિયત સારી નહીં, તું ઘરે રહે. અરે ધવલ, ભરત, હા સંજયભાઈ, પૂજાને કંઈક થાય છે. હા ચાલો લઈ લો અંદર. ચાલો ચાલો અંદર જઈએ, ચાલો. જો વાતાવરણ પછી આને કહેવા નહીં. હા હા, ચાલો ચાલો ભાઈ. ચાલો ચાલો ફટાફટ અંદર. કોઈ છે? કોઈ છે? કોઈ છે? લાગે છે કોઈ નહીં. કોઈ છે? અરે ધવલ, ભરત, કોઈ દેખાતું નહીં યાર. આપણે તો તમામ પપ્પાના મિત્રનું ઘર છે ને? હા, પણ કોઈ છે નહીં યાર. તો ચાલો આપણે તો રહેવાય ને. એક કામ કરો, તમે અહીંયા આરામ કરો, હું જમીન થોડું કામ પતાવી દઉં. હા, અમે અહીં આરામ કરીએ. સારું સારું.
સંજીવજી ચાલો ને આપણે જમીન જોઈને આવીએ, મને અહીંયા કંટાળો આવે છે. હા તો ચાલ આપણે બી જઈએ. અરે ધવલ ભરત તમે આરામ કરો, અમે બંને જઈને આવીએ. અરે ના ના ના, અમને અહીંયા બીક લાગે છે, અમે પણ તમારી સાથે આવીશું. હા અમને પણ બીક લાગે છે. તો ચાલ આપણે એમની સાથે જ અમે સાથે જ આવીશું. આપણે બેગ મૂકી દે. હા ચાલો ચાલો અમે પણ તમારી સાથે જ આવવાના. સંજયભાઈ આ નકશામાં બતાવ્યા પ્રમાણે તો જમીન આવી જ છે. આ જમીન આવી છે એમ ને? સારું છે. નકશામાં પ્રમાણે જમીન તો આ લાગે છે. તમારી સંજયભાઈ તમારી પાસે આટલી બધી જમીન છે? ધવલભાઈ સાચી વાત ને? વાહ વાહ, ધવલભાઈ કેવું લાગ્યું? જોરદાર કેટલી જોરદાર. અવસર પડી છે તમારી જમીન? અરે યાર આ બધા સપના પૂરા કરવા પડે એટલે આવું પડ્યું. ચલો આગળ જઈએ. અરે સંજય, અરે ધવલ ભરત પૂંજા, લાગે એવું વાતાવરણ બહુ ખરાબ છે, રાત પડવાય છે, તો ચલો આપણે ઘરે પાછા જઈએ. ચાલો ચાલો ચાલો. ચલો કારણ કે તબિયત પૂંજાની પણ સારી નથી. સારી નથી. હા. અને પેટની પૂજા પણ કરવી પડે. હા દવાનો બહુ અને જમ્યા વગર તો મારે નહીં ચાલે. અંજલિ અંજલિ જાગે છે કે ઊંઘે છે? કોણ છે? અંજલિ કોણ છે? મને ના ઓળખ્યો? કોણ છે? કોણ છે? આ છે? કોણ? પાછળ તો કોઈ નહીં. ભૂત જોઈ મેં ભૂત હોતું છે ભૂત ભૂત છે. અહીંયા? હેડ બતાવ હેડ. બતાય બતાય. તું આગળ જા, તું આગળ જા. બતાય. ચાલ કઈ છે ભૂત? બતાય ચાલ હેડ. મેં જોયું તું અમને. કઈ છે? જો. લે છે કઈ ખાલી ખોટો ભૂત ભૂત કર. કઈ જગ્યાએ જજો? હેડ હેડ. ના બીક બીક લે. મને બીક લાગે. ના 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 હેડ. છે કઈ ભૂત? મેં તો કહ્યું તું તું તો ચલાઈને આવ્યો અહીં. બોલ. ઓહ, બંધ કર. જો બીજો વખત કશો અવાજ આવ્યો ના મેં જોયું તું. હા ચાલ 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 ચાલ.
બીક લાગે છે આ. તું મારી સાથે નતો ને તું એ ના. ચાલ હવે સુઈ જઈએ ઘરે જઈને ચાલ કઈ નથી હો કોઈને નહીં છોડો, કોઈને નહીં છોડો. પૂજા 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 કઈ ગઈ? પૂજા પૂજા અરે ધોલ પાણી લાવી દો. અરે પૂજા શું થઈ ગયું? ધોલ સંજયભાઈ, મને આ ઘરમાં કઈ ઠીક નહીં લાગતું. ભૂત પ્રેત હોય એવું લાગે છે. હા સાચી વાત છે સંજય, મને પણ કંઈ ઠીક નથી લાગતું. સવાર સવાર કેમ આવી જશો? આ ભૂત ભૂતની વાતો છે કેટલી કરશો? વાતો છે અહીંયા કે ભૂત ભૂત? મને અહીંયા લાગે છે આ ઘર ઠીક મને નહીં લાગતું. અરે શું ગાંડાજી વાત કરો છો? બધું કઈ ભૂત ભૂત અંજલિ મારી છે મારી, અને તું એની સાથે લગ્ન કરવા માંગે છે. હું તને જીવતો સંજયભાઈ, મેં તમને કહ્યું હતું ને કે આ ઘર મને ઠીક નહીં લાગતું. મને પણ ગડબડ લાગે છે. મારું કોઈ માનતું નતું. એ ઘડીએ. જવન પેલો તારો ભાઈબંધ તાંત્રિક છે ને, હા, મારી પાસે છે તાંત્રિક. એને બોલાવી લે ને. હું બોલાવું. ફટાફટ બોલા. હા. હાલો તાંત્રિક બાબા, હા બોલ. જલ્દી અહીંયા મારા ભાઈબંધના અહીંયા આવી જાઓ. અહીંયા કંઈક હોય એવું લાગે છે મને. ભૂત પ્રેત જેવું. આવું છું, ચાલ. આવવાનું ક્યાં છે? કોની ખંડેર. ચિંતા ના કરીશ, હું પલમાં પહોંચ્યો. હા, જલ્દી આવો. મને બહુ વીક લાગે છે. તું ડરીશ નહીં, હું પલમાં આવ્યો. ચાલ. હા. જય મહાકાલ. ચંપલ તો પ્યારો. અરે મુરાદ, તને ખબર નહીં? હું અઘોરી છું. મારા પગમાં પાદુકા ના શોભે. હાજી એટલે પગાર ખાપ બાબુ. ચાલ ચાલ. હું ગુજરીશ ને માર્કેટ જ ગઈ હતી. જો બાળક, ત્યાં જીવ લટકી રહ્યો છે, દેખાય તો તને? હા દેખો તમારું હાજર દેખાય મને ને એ ચો કશું હે. ચાલ મારો હાથ. આવો બાબા, આવો બાબા.
હાથમાં હોતો કે મને હોતો આવ્યો મારા નહીં ભાઈ આ ઘરમાં તો પડી ગઈ તાન ગ્રહણ કરો. બાબા જોડે બેસીને ભાઈ તું બાબાનો ચેલો છે. કપાલી ગોર વાહિની વાહિની જય મારુંદ માલિની. આવી રહ્યું છે નામાં. આની અંદર ભૂત પ્રેત નો વાસ છે. આવી રહ્યું છે. જાઉં છું દીકરા જાઉં. નીકળ બસ. નીકળ બસ. નહીં નીકળો, હું આનું શરીર નહીં છોડું. તારે નીકળવું જ પડશે. નહીં નીકળો. આવી રહ્યું છે ભૂત. જોયું? આવી ગયું ને કાબુમાં. આવી ગયો અરે લાવ બોટલ. વોટર તો ઘેર ભૂલી ગયો લેવા જતું પાછું નહીં બધું બોટલ લાવ. વોટર તો ઘેર ઘેર લઈ ગઈ ચાલ લઈ આવ. અરે બાબુ ચક લઈ આવ બોટલ. ઠીક લાગે હા જા. કપાલી ગોર વાહિની વાહિની જય મારુંદ માલિની. વશમાં થઈ જા અને નીકળવાની તૈયારી કર. કોણ છે તું? અહીંયા કેમ આવ્યો છે અને આ લોકોને કેમ હેરાન કરે છે? જવાબ આપ. અર્જુન છો. પૂંજા નથી, મારી અંજલિ છે. મારો જુનો પ્રેમ મારી અંજલિ અને હું એનો અર્જુન છું. હું અને અંજલિ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. દુશ્મનો અમારો પ્રેમ અધૂરો રાખ્યો. અધૂરો. દુશ્મનોને ચોવીસ શું થયું તારી સાથે? તો તારે મારી કહાની સાંભળવી છે તો સાંભળ. એક દિવસ કાંઈ ખોવાય બેન. અજુભાઈ શું થયું? અજુભાઈ શું થયું? અરે છોટું, મને જે થયું છે ને એ તને નહીં સમજાય. હા સમજી ગયો.
અરે છોટું, જોને કેટલા વાગી ગયા, હજુ પેલી રૂપ સુંદરી દેખાય કેમ નહીં? રાજુભાઈ, એ તમારી જરૂર આવશે. એ તમારા વગર ચાર તો નહીં પતું હશે. અરે પણ જાતો તો જોઈને તો આય કે દેખાય છે કે નહીં. અરે છોટું, અરે જોઈને તો ચાલ, શું થયું, દેખાય કે નહીં? રાજુભાઈ, એ આઈ. અરે ક્યાં આવી છે? એ આઈ. અરે નથી કોઈ દેખાતું, ક્યાં આવી છે? એ આઈ. હું તને કદીએ નહીં ભૂલું, હું તને કદીએ નહીં છોડું, માતાની સોગંદ અર્જુન, ક્યાં ખોવાઈ ગયા? જીવથી વાલી ગોળી. આભાર તમારો. અરે આમાં આભાર શું માનવાનો હોય? અરે સાંભળો છો? હા બોલો. તમે આટલા દિવસથી મંદિરે રોજ આવો છો, આપણા બંનેની આંખો પણ એકબીજાને મળે છે, તો તમારું નામ શું છે એ તો જણાવો. મારું નામ અંજલિ છે. અને તમારું? મારું નામ અર્જુન છે. તો અંજલિ સાંભળ, હું તને પસંદ કરું છું અને તને સાચા દિલથી પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. પણ એ ક્યારેય શક્ય નથી. પણ અંજલિ કેમ? કેમ કે મારા કાકાની તે તમને ખબર નથી. પણ અંજલિ, હું તને મનોમન ચાહવા લાગ્યો છું અને જો તું આ જન્મમાં મને ના મળી ને તો હું મારું મોત વાલું કરી દઈશ. હા તો બોલ, તું શું કરીશ મારી માટે? અરે અંજલિ, હું તારા માટે કંઈ પણ કરવા તૈયાર છું. તારા માટે મારો જીવ પણ જતો રહે ને. નહીં અર્જુન, એવું ના બોલીશ. તું તારા મોડે આજ સાંભળવા માંગતી હતી. જો અંજલિ, તારો સાથ હશે ને તો 7 સમંદર પાર કરી દઈશું. બસ મને કાકાનો ડર હતો, પણ હવે ડર રહ્યો નથી. અરે અંજલિ, આપણે અહીંયા કેટલી વાતચીત કરીશું, તો ચાલ ક્યાંક એકાંત જગ્યાએ જઈને વાતચીત કરીએ. પણ ક્યાં જઈશું? અરે અંજલિ, મારા બાપુજીની બંધ પડેલી હવેલી છે ને, ત્યાં જઈને આપણે નિરાતે વાત કરીશું. હવેલી? તો વાતો બાપુને કરવી પડશે. હા હા ચાલો. ચાલ. इश्क एवो रोग छे जेनो इलाज ना को, लाख छुपावो प्रेम ने रोकी सके ना को. એ અંજલિ, સાંભળે છે? આપણી પહેલી મુલાકાત યાદગાર રહે ને એ માટે હું તને કંઈક આપવા માંગુ છું. શું આપવા માંગે છે?
હું તને એ જ આપવા માંગુ છું જેથી આપણી યાદગાર હંમેશા માટે યાદ બનીને રહી જાય. એ માટે તું થોડી વાર આંખ બંધ કરીને જો. જગદીશ क्या बॉस? ઉઠાવેલા અંજલિને. બસ ફિનિશ. ચાલો સાથીઓ, ચાલો ફિનિશ. કામ તમામ. તું સાંભળી લીધી ને મારી કહાની? હું એ લોકોને જીવતા નહીં છોડું. તારે બદલો એ લોકો સાથે છે, પણ આ લોકોને શું કામ હેરાન કરે છે? કેમ કે એ લોકો મારી અંજલિને મારી અંજલિ સાથે લગ્ન કરવા માંગે છે. હું કોઈને છોડીશ નહીં. તારી વાત સાચી છે. હવે આ લોકોને પજવાનું બંધ કરી દે. નહીં છોડે, એકને પણ નહીં છોડે. પણ અમારો પ્રેમ અધૂરો રહ્યો. આત્માને મનુષ્યને ક્યારે પ્રેમ નથી હોતો. હું તને ભટકવા નહીં દઉં. તારો બદલો આ સંજય લેશે. કોણ સંજય? હવે પછી આ લોકોને હેરાન કરવાનું બંધ કરી દે. અને હું સંજયના શરીરમાં પ્રવેશ કરીશ. એ શક્ય નથી. કેમ શક્ય નથી? તું હવે મારા વશમાં છે. તું બહુ ખોટું કરી રહ્યો છો. હું કોઈને છોડીશ નહીં. હવે પછી હું તને ભટકવા નહીં દઉં. તું હવે મારી વશમાં જ રહીશ. ઓમ રીમ કીમ ચામુંડે વિચ્ચે સ્વાહા. ઓમ વાહિની વાહિની.
હવે તું મારા વશમાં છે. વર્ષો પહેલા મારી આટલી અગ્નિ છે. હા જમી છે. આપણે બાપુને ધ્યાન કરવી પડશે. ચાલો ત્યારે. ચાલો. તમારે હવે કોઈએ ડરવાની જરૂર નથી. હવે આ તમને મેં આ બોટલમાં કેદ કરી છે અને હું સાથે લઈ જાઉં છું. ચાલો. જય મા રૂંધમાલીની. અંજલિ, હજી તું જીવે છે? આજે તારો જન્મદિવસ છે, પણ આજે તને મારી તારી બધી માલ મિલકત મારા દીકરાના નામે કરી દઈશ. મારી પૂજાને આ કરવા પેલા તમારે મારી ટક્કર લેવી પડશે. તને તો ખાલી મારો દીકરો જ જોઈ લેશે. આ દીકરા છોડી દે બાળકને. નીકળ, હમણાં જ તમને અહીંયા ભસ્મીભૂત કરી નાખીશ. ઓય બાબા, તું વચ્ચે ખસી જા, હવે પણ તારી પણ આ જ હાલત થશે. નહીં છોકરા. તું આને લઈ જા. વાહ બાપુ વાહ. ખાઈ જા ને. નરાધમો, હવે તો મારે આત્માને મુક્ત કરવી જ પડશે. કાળી કપાલી ગોર વાહિની વાહિની કે મા રૂંધમાલીની પ્રગટ થાવ.
હવે મારા દુશ્મનોનો બદલો નહીં લાવી દીધો. હવે મારી આત્માને શાંતિ મળી ગઈ છે. પણ અંજલિ, આ જન્મે તો આપણો સાચો પ્રેમ અધૂરો રહી ગયો. પણ આવતા જન્મે તું ફક્ત મારી બનીને આવજે, ફક્ત મારી બનીને આવજે. હવે હું આ સંજયનું શરીર છોડી રહ્યો છું. જા. અરે પૂંજા, ભરત, ધવલ ક્યાં ગયા? બાપા પણ દેખાતા નથી. ચાલો ઘરે નથી જવું. હા હા બોલો ને સંજયભાઈ. હા ચાલો અરે ધવલ, ક્યાં ખોવાઈ ગયા હતા તમે? બસ અહીંયા ભરતભાઈ, તમે જબરા ગુંડાઓને મારી રહ્યા હતા ને? તમે ક્યાં ખોવાઈ ગયા હતા? પડે યાર. પૂંજાને પણ કઈ તો થયું નહીં ને? ના 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 કઈ નથી થયું. તો ચલો આપણે ઘરે જઈશું. હા ચલો. હા, એક વાતની વાત તો કહેવાની રહી જ ગઈ. હા જે તમને પજવતું હતું ને ભૂત, હા બાબા, એ ભૂતે જ તમારી મદદ કરી છે અને તમને બચાયા છે. તમે એને મનમાંથી કાઢી નાખો અને આગળનું જીવન જીવવાનું ચાલુ